આણંદના એક ગામની સીમમાં એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં રાત્રિના સમયે ઘૂસેલા બે શખ્સોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી, જે બાદ ઘરમાંથી 50,000ના મુદ્દામાલની લૂંટ કરીને બંને ફરાર થયા હતા। આ અંગે વિદ્યાનગર પોલીસે દુષ્કર્મ, હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો હતો, તેમજ પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણ કે જે બંને આરોપી કસુંબાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદના વતની છે, તે બંને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા આ બંને આરોપીની પકડવાની તજવીજ કરેલ, જેમાં એલસીબી તરફથી ઇમ્તિયાઝ ઇકબાલ હસનભાઈ રાઠોડને એરેસ્ટ કરવામાં આવેલા। સાથે સાથે વિદ્યાનગરની પોલીસ ટીમે પણ આ ગુનામાં સંડોવાયેલ ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણને વિદ્યાનગર પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો છે। આમ ખૂબ જ આ ચકચારી ભર્યો બનાવ હોય તેમજ ટૂંકા સમયની અંદર જ આ બંને આરોપીઓને